અધર્મ અને ધર્મની વાત કરીએ તો જય પરમેશ્વર પ્રભુ તમને આશીષ કરે. તો અધર્મની વાત કર્યું. અધર્મ એ કહેવાય કે કોઈનું ખરાબ કરવું, ખોટા રસ્તે જવું, દારૂ પીવો, ગુટખા ખાવી, કોઈનું ખોટું કરવું, છીનવી લેવું, છેતરપિંડી કરવી, એ બધું અધર્મનું કામ છે. મારપીટ કરવી, લડાઈ ઝઘડા કરવા અને નિંદા કરવી, ઈર્ષ્યા કરવી, એ બધું ધર્મનું કામ છે. અને ધર્મનું કામ એ છે કે તમે દારૂ બંધ કરો, ગુટખા બંધ કરો, બીજાનું સારું કરો, આડોશી પાડોશીનું સારું વિચારો અને હરેકને સારા રસ્તે લઈ જવાનું તમે વિચારો, એ ધર્મનું કામ છે. હરેકને બચાવો એ ધર્મનું કામ છે. અને એવું તમે કામ કરશો તો પરમેશ્વર જે પરમાત્મા છે, જેને જીવન આપ્યું છે, એ તમને 100% આશીર્વાદોથી ભરે. જય પરમેશ્વર. તમને આ સાંભળવા પછી તમને ખબર પડી હે કે અમે પ્રભુના કામ કરીએ. હરેકના માટે છે, હરેક વ્યક્તિ માટે છે કે તમે ભગવાનનું કામ કરો, પરમાત્માનું કામ કરો, પરમેશ્વરનું કામ કરો, જેથી કરીને ધર્મનું કામ કરો કે હરેક વ્યક્તિ બચે અને પરમેશ્વરનો ધન્યવાદ કરે અને એ આશીર્વાદ તમને મળે. જય પરમેશ્વર. પ્રભુ તમને આશીષ કરે. આવજો.